સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ, તમારા બધાનું મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. પહેલાં તો બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ, શુભ સવાર. તો વાગી ગયા છે 7. વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. તમે બધા ઠીક હશો, હું પણ ઠીક છું. તો સવારમાં બધા શું કરી રહ્યા છે, આપણે બધાને ગુડ મોર્નિંગ કરી દઈએ. પહેલાં સવારમાં હું તો નહીં બી વળ્યો. હું માજી કોને બિવડાવ ખબર? પેલા માજી ગુડ મોર્નિંગ કરી દઈએ. માજી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો મુझे સૃષ્ટિ બિવડાવો યાર. સૃષ્ટિ હા પાયો, એ હા પાયો. સૃષ્ટિ સવારમાં બીવાણી છે. સૃષ્ટિ ગુડ મોર્નિંગ. સૃષ્ટિ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો સૃષ્ટિ સવારમાં ઉઠી જઈ છે અને સૃષ્ટિ સવારમાં બીવાઈએ જઈ છે. આ તો અંતો લઈ જાવ મારે બધો બીવરા છો અનાજી શું હાફ જેવું લાગે છે. અંતો શેતાજી તો ખબર નહીં એટલે વધુ નહીં. શેતાજી ગુડ મોર્નિંગ. તો શેતાજી ઉઠી ગયા છે. આપણો જે પ્રકાશ તો ઊંઘેલો જ. પ્રકાશ એ હાપો લ્યો. યાર પ્રકાશ કેવા વેલા દાડો બગાડ નહીં. યાર હાપો લ્યો હતું. પ્રકાશ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પ્રકાશ તને શું લાગી તો બી વહી ગયો કે હાફ બાપ પડ્યો ને ઉપરથી એક વખત પડ્યો નતો તારા પર. એક વખત પડે તો હા એટલે બીક લાગે. તો ચલો આપણે ત્યાં જતા એ ચા મૂક્યો કે ના મૂક્યો. તો એકન ચા મુકાઈ ગયો છે અને ચા ગાળે છે. આપણે ખાલી ચા પીવાનો છે. તો ગુડ મોર્નિંગ. તો એકન હું ચા ગળાય છે અને ચા પીવાનું બાકી છે. ખાલી ચા ગાળવાનું ચાલુ થઈ ગયો છે. પપ્પા ત્યાં વાટ જઈ રહ્યા છે પીવા માટે. પપ્પા તો 5 વાગે ઉઠી જાય ચા પીવા માટે. રાતે ખાતા નહીં એટલે પૂછ્યા થઈ. તો ફાઇનલી ગાય વકન તો મમ્મીને ગાયો દોવા માટે બેસી ગયો છે. તો સતલાઈનાથી ઘેર આવી ગયો છે. પછી 2 જણા ગાયો દોવે છે. દઈ રહ્યો ગાય. તો 2 જણા ગાયો દઈ રહ્યા છે અને ત્યાં તો સૃષ્ટિ ના આવે છે. અને હજી યારે ગાય દોઈ બીજી ગાય દોવાઈને બાકી છે હજી. અને ત્યાં તો માજી શું કરે જોઈએ. વકન તો માજી શું કરો છો? હા શું કરો છો? તો પટી ગયું સર મેં. હા બંધ કરે છે તે કરતે ના હે. તો એકન દળાય છે. એકન તો પપ્પા સમાચાર એટલે કે ન્યૂઝ જોઈ રહ્યા છે. જુનાગઢમાં આવી ગયા પપ્પા. ને પપ્પાના રિચાર્જ થઈ ગયો એટલે મજા આવી ગઈ. ખુશ થઈ ગયા વખતે રિચાર્જ થઈ ગયો એટલે. તો પપ્પાના પાસે રિચાર્જ થઈ ગયો એટલે ન્યૂઝ જોવા માટે બેસી ગયા છે. એકન માજી આવી ગયો છે ન્યૂઝ જોવા માટે. માજી જબર જોવા ટીવી. તો ત્યાં ગાવે દો 2 જણો. તો ગાય વકન બીજી ગાય દોવા માટે બેસી ગયો છે મમ્મીને. અને ત્યાં તો પ્રકાશને ટકસ્યું ટળ્યું. ટકસ્યું ભાગે કારીગર આવ્યા અને કંઈ ગાયો દોવા માટે બેસી ગયો છે મમ્મીને 2 જણો. બીજી ગાય દોવા માટે. તો બીજી ગાય દોવાઈ જાય એટલે દૂધ ભરવા માટે નીકળવાનું છે. તો ત્યાં પ્રકાશનું કામકાજ ચાલી રહ્યું છે ટકસ્યાનું. તો ફાઇનલી ગાઈઝ અત્યારે શૂટિંગ થઈ રહ્યું છે. ને પ્રકાશ અત્યારે રાતનું શૂટિંગ ખાઈ લીધું તે અને અત્યારે શૂટિંગ ચાલુ છે. તો એકણ બધી સમજણ એટલે કે બધી ચર્ચા ચાલુ છે અને બધા ખાઈને આવી ગયા છે અને મારે એકલાને ખાવાનું બાકી છે. તો પપ્પા એ ખાધું ના ખાધું પૂછી લઈએ. પપ્પા ખાઈ લીધું? ખાધું. પપ્પા એ તો ખાઈ લીધું અને સૃષ્ટિ તો ઊંઘી જઈ છે. પપ્પા તો ન્યૂઝ જોઈ રહ્યા છે. તો બધાએ ખાઈ લીધું છે. મારે એકલાને ખાવાનું બાકી છે. તો હું એમ ખાવા માટે જાઉં છું. માજી તું ખાધું? માજી એ બાકી છે હજી. ભૂત બેઠું છે તો માજીને ખાવાનું છે.
અને હવે ખાવા માટે બેસી ગયો છું. તો ભીંડાનું શાક બનાવ્યું છે. તો હું એ કાઢી નાખ્યું છે. તો હું એ ખાવા માટે બેહું છું. અને માજી આવી ગયો છું ખાવા માટે. માજી કાઢો બધાએ ખાઈ લીધું. બધાએ ખાધું. આપણે 3 જણા જ બાકી છીએ. એ હવે બધાએ ખાઈ લીધું. આપણે 3 જણા સિવાય કોઈ બાકી નહીં. એમ વાટકી તો નહીં, મૂળ ડીશમાં લીધું. તો ચલો પહેલાં જમી લઈએ. ભીંડાની સબ્જી બનાવી છે સરસ મજાની. હું તો ખાઈ લીધું છે. અને માજી ખાવા માટે બેઠો છે. ના તો હું કહું છું ખાઈ. બહાર શૂટિંગ ચાલી રહ્યું છે. તો માજી તો ખાઈ છે હજી નહીં. માજી બહાર તો વિડીયોનું શૂટિંગ ચાલુ. ફાઇનલી ગાઈઝ એકન રાતનું શૂટિંગ ચાલુ છે. લઈ ગયો એકન શૂટિંગ એ રોજ ના લઈ જતા નકા અમે ઊંઘશું એમાં. પણ મારે એકલા બીજો લઈ જાઓ, બીજો લઈ જાઓ. તો એકલા ઊંઘશો ને તો ભાગી જાય એવો ખાટલો છે. બીજો લેતા તો એકન બધા શૂટિંગ ચાલુ છે. લો તો પાણી પીવું છું. તરસ્યા થઈ ગયા છે. તરસ્યા થઈ ગયા. રસ પીવા જવાનું. ઓ તાર પાસે ઘણા પૈસા છે. રસ અત્યારે હાથમાં જ આવ્યા છે. થોડા આવ્યો છે પગાર પગાર આવે. થોડા હાલો તાર હો થોડા હાલો વાપરવા. કાલ સવારે અત્યારે રાત રાતી પૈસા ના હાલે. ના શું કેવું? હું નહીં હાલતો બીજા હાલતા હજી બીજા હાલતા હું નહીં હાલતો વાત છે. તો એકન રાતનું શૂટિંગ ચાલુ છે.